નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડી ખાતે પાટડીયા પરિવારના 29મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે। 151 નાની દીકરીઓનું ગોળણી પૂજન કરવામાં આવશે। શ્રી માળી પાટોડિયા સોની પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 29મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। પાટડીયા પરિવાર દ્વારા પાટડી ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં ધ્વજારોહણ, પાટોત્સવના દિવસે માની ચુંદડી અને ધજાનું પૂજન કરવામાં આવશે। વૈશાખ સુદ પૂનમના દિવસે પાટડીયા સમાજ દ્વારા પાટડી મુકામે પાટડીયા પરિવારનું સ્નેહ મિલન અને 151 નાની દીકરીઓનું ગળણી પૂજનનું આયોજન કરવામાં આવશે। સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી સમગ્ર પાટડીયા સમાજના લોકો આ ભગીરથ કાર્યક્રમમાં જોડાશે અને માતાજીની પ્રસાદીનો લાભ લેશે। પાટોત્સવના દિવસે સમાજના નામાંકિત અને અગ્રણી લોકો મહાનુભાવો પધારશે। મારું ચોકસી હસમુખલાલ હરજીવનદાસ સિનોરવાળા તરીકે ઓળખાઈએ છીએ અમે, અને આ પાટડી વ્યવસાયની અંદર જે ટ્રસ્ટની અંદર હું 5 વર્ષથી છેલ્લા સેવા આપી રહ્યો છું। ખાસ કરીને કેવી રીતના કાર્યક્રમ રહેશે અને ગુજરાતભરમાંથી પાટડીયા પરિવારના કેટલા લોકો ઉપસ્થિત રહેશે? કાર્યક્રમમાં 1/5/2026 શુક્રવારના રોજ વૈશાખ સુદ પૂનમના દિવસે છે। હવે સવારના પોરમાં જે બધી પબ્લિક આવે ત્યારે 9 વાગે એને ચૂંદડી અને ધજાનું આગમન થશે, એનું પૂજન થશે અને પછી માતાજીને ચૂંદડી ચડશે, શણગાર ચડશે અને પછી ધજા ઉપર માતાજીની ચડશે। ત્યાર પછી હવનનો જે કાર્યક્રમ થાય છે એ 12 વાગે ત્રિપળોમાં છે। એ પછી વિધિન 10 વાગે 9 ગોયણીનું પૂજન, 9 પરણેલી જે પાટડિયા પરિવારની વહુઓ છે એમનું પૂજન, એ રીતનું ગોયણીનું પૂજન થશે। પછી એ સિવાય હોલ ઉપર 150 ગોયણીનું પૂજન થશે। ત્યાર પછી સભા ભરાશે। મારું નામ ભદ્રેશ કુમાર રસિકલાલ સોની। આજે 29મો પાટોત્સવ છે, 1/5/2026 તારીખ તો ગમે તે હવે લગભગ વૈશાખ સુદ પૂનમે જ તિથિનું જ મહત્ત્વ રાખેલું છે। અને જે સતી માતાની વાત છે કે જેમ આપણા કુળદેવી કે કોઈ બી માતાજી હોય એ જ પ્રમાણે આ શક્તિ કામ કરે છે। નામ સતીમાં છે પણ ખરેખર એક શક્તિ જ છે, અને એના પાટડિયા પરિવાર પર ખૂબ જ એમના આશીર્વાદ અમને લોકોને અનુભવ્યા છે। અમે અમારા દીકરા દીકરીને પણ અત્યારે આ બાબતે જે કહીએ છીએ કે ભાઈ ધર્મમાં આનું એ શું મહત્ત્વ છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે રીતે સમજાવવામાં અમારા વડીલ શ્રી હસુભાઈ એ ઘણા એમને મદદરૂપ થયા છે કે ભાઈ આ ઘણા અત્યારે નવી પેઢી તો લગભગ ઓછું માને કે આ બધું હોય કે ના હોય। જે ભગવાન માતાજીને હજી માનવામાં ઓલું થતા હોય તો સતી માતાનું તો બહુ દૂર પડે, પણ અમારા વડીલ શ્રી હસુભાઈ એ લોકોને શ્રદ્ધાની રીતે જે સમજાવે છે એટલે એ લોકોને ખરેખર એમ થાય છે કે નહીં આ પણ શક્તિ છે જ, અને એ પણ એટલું જ કામ કરે છે જે આપણે શ્રદ્ધા આપણી બળવાન હોવી જોઈએ। સનાતન ધર્મને લઈને યુવાનો માટે શું મેસેજ છે તમારા તરફથી? સનાતન યુવાનો માટે તો એટલું જ કહેવાનું કે ભાઈ જે બી કરો, તમે તમારી જે અભ્યાસમાં આવ્યું હોય કે અત્યારની તમારી લાઈફસ્ટાઈલ જે હોય, પણ ધર્મને ક્યારેય ના ભૂલવો જોઈએ। ધર્મ ના ભૂલવાથી ગમે ત્યારે કે છે ને અધોગતિ જ થયેલી છે, અત્યાર સુધી જોયેલું છે આપણે। તો યુવાનોને એટલું જ કહેવાનું કે હાલનું જે કલ્ચર છે તો તમે તમારી રીતે કરો, પણ ધર્મને જો જોડે સમજશો તો તમે અત્યારે ખૂબ સુખી થઈ શકશો અને સાચી દિશા મળશે। અને એવું સમજાનાર અમારા વડીલ એવા હસુભાઈ તો ઘણી વખત અમને મદદરૂપ થયેલા છે। સમસ્ત પાટડીયા પરિવારના કુળદેવી કરના દેવી શ્રી રતનમાં સતીમાં પાટડિયા ગામે બિરાજે છે, અને દીકરા દીકરીઓનું હંમેશા માતાજી રક્ષણ કરતા આવ્યા છે। અને સમસ્ત પાટડિયા દેવીના શ્રી રતનમાં જે સતીમાં છે એમનો કર કરવા જ્યારે દીકરી પરણતા હોય છે ત્યારે કર કરવા માટે આપણે ત્યાં જવું પડે છે, અને સાથે દીકરી અને નવા જે આપણા જે જમાઈ થનારા હોય છે એમને પણ સાથે લઈ જવાના છે, અને જે કરનું જે સામાન્ય જે હોય છે વસ્તુ એ લઈને જવાની હોય છે। અને માતાજી તો હંમેશા સતીમાં દીકરા દીકરીઓ ઉપર ખૂબ જ એમ કે રક્ષા કરે છે, અને પાટડિયા પરિવારની જે વહુઓ છે એ લોકોનું પણ ખૂબ જ રક્ષણ કરતા હોય છે માતાજી। ધન્યવાદ। સમગ્ર ગુજરાતમાંથી ઘણા લોકો આવે છે દર્શનાર્થીઓ, તો શું મહત્વ રહેતું હોય છે અને આ પ્રોગ્રામને કઈ રીતે જોવો છો? સમગ્ર ગુજરાતમાંથી સમસ્ત પાટડિયા પરિવારના લોકો આવે છે। એમાં એવું હોય છે કે પાટડિયામાં બી 4 કે એવી રીતના એમ કે પાર્ટ હોય છે, પણ એમ કે કર કરવા માટે તો ત્યાં માતાજીના પાટડી જ જવું પડતું હોય છે। અને સતીમાં એટલે આપણા એમ કે આગળના આપણા વંશજો જેવી રીતના કે જેવી રીતને જે તે સમયે એમ કે આપણને જ્યારે એમ કે આપણી
જ્યારે એમ કે આપત્તિ આવેલી કે જેમાંથી આપણને ઉગાર્યા હતા અને એ આપણી સેવા જ એમ કે આપણી એમ કે રક્ષણ જ કરે છે એવી રીતના.